empty pocket is not your real enemy, is not your real disturbance. Pocket can be empty. But remember, your pocket is full with your confidence. Your pocket is full with your determination, with hard working. How you can say I am empty pocket? અરે પૈસા નથી મારા ખિસ્સામાં તો શું થઈ ગયું? પૈસાના લીધે હું હારી નહીં જોઉં. મારી છાતીમાં હિંમત અને આત્મવિશ્વાસ ભરેલો છે. મારું શરીર મારા એક ઈશારા ઉપર કલાકો સુધી પરસેવો વહાવી શકે છે. પૈસાની જરૂર નથી. પૈસો રોકી નહીં શકે મારી વિકાસની યાત્રા. હા, એવું બન્યું છે. પૈસો સરળતા આપે પણ ના હોય તો કામ રોકી કરે. એ વાતમાં દમ નથી. વિશ્વના અદ્ભુત કાર્યો પૈસાના અભાવથી ક્યારેય રોકાયા નથી. તમે ખાતરી આપો વિશ્વને, આ મારું આયોજન છે, આ મારો નિર્ણય છે, હું આ કરીને જ રહીશ, આનું પરિણામ આવું જ આવશે. એની પાછળ હું મારી જાત રોકી રહ્યો છું. જરૂર છે તમારી મદદની, પૈસાની. હવે જુઓ, તમારા કામમાં, તમારી યોજનામાં જરાક ભરોસો પડશે ને તો પૈસા રોકનાર તો એક નહીં, લાઈન થઈ જશે. પૈસાના અભાવથી વિકાસ નથી રોકાયો ક્યારેય. વિનોબા ભાવે પાસે 1 રૂપિયો નહોતો અને કરોડો એકર જમીન ભેગી કરી વગર રૂપિયે અને ખેડૂતોમાં વહેંચી વગર રૂપિયે. ગાંધીજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે બેંકનું બેલેન્સ 8 રૂપિયા હતું. વિવેકાનંદે તો એના સંન્યાસી કપડામાં ખિસ્સા જ નહોતા રાખ્યા. રોકાયું કામ ના રોકાયું ને. અને મેં એવું સાંભળ્યું છે કે ધીરુભાઈ અંબાણી જ્યારે પોતાના વતનથી કશુંક કરવા માટે નીકળી ગયા ત્યારે મુશ્કેલીથી 40-50 રૂપિયા લઈને નીકળ્યા હતા. આજે 50 લાખ કરોડનું સામ્રાજ્ય ઊભું થઈ શક્યું છે. સવાલ છે મારે કરવું છે ના નિર્ણયનું, અને પછી નિર્ણય પાછળ ખૂંપી જવાનું. ખિસ્સા લોકો ભરી દેશે.